सांसद ज्ञानीबेन ઠાકોરે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે। ભાજપના ઓરિજિનલ નેતાઓની લોકોમાં આબરૂ નથી, આ નિવેદન તેમણે આપ્યું। ભાજપે કોંગ્રેસના લોકોને ઉમેદવાર બનાવવા પડે છે। 30 વર્ષના શાસન પછી પણ ભાજપની આવી સ્થિતિ છે। જ્ઞાનીબેને આ પ્રહાર કર્યા। કામ જેટલા કરવાના થતા હતા કેમ ના કર્યા? અને આજે તમારે કોંગ્રેસના ઉમેદવારો ત્યાં લઈ જઈને લડાવવા પડતા હોય 30 વર્ષના રાજમાં, તો ઢાંકણીમાં પાણી લેવાની જરૂર ભાજપવાળાને છે કે નહીં? આજે ઉમેદવારો કોંગ્રેસ પાસે ગોતેલા પણ તો તમારી ભાજપની જે ગળથુથી વાળા છે, ઓરિજિનલ ભાજપવાળા છે, એને તમે ચૂંટણી મેદાનમાં ઉતારો ને તમારે આબરૂ હોય તો લોકો વચ્ચે। એટલે એનો અર્થ એ થયો કે આજે પણ ભાજપના ઓરિજિનલ ભાજપના નેતાઓની લોકોમાં આબરૂ નથી। ચૂંટણી જીતવા માટે એટલા માટે એમને કોંગ્રેસના ઉમેદવારો વધીને લડાવવા પડે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે। વાવ થરાદના પાલડી ગામે પ્રચાર દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું। નરેશ ઠાકોરે કહ્યું કે પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, જ્યારે ભારત દેશ અને આપણા વિસ્તારનો યુવક રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને। આવા ભટકેલા યુવાનો માટે ચિંતા કરવાની નરેશ ઠાકોરે વાત કરી। નરેશ ઠાકોરે તો ત્યાં સુધી કહી દીધું કે પાણીની ટાંકી પીએમ મોદીએ બનાવી, તેમાં નળ નાખવાનું કામ ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું, પણ કોંગ્રેસીઓ આ પાઇપલાઇનમાં બૂચ ન મારી જાય તે જોવાની જવાબદારી તમારી છે। વિસ્તારના યુવાઓ ક્યાંક ના ક્યાંક રસ્તો ભટકી ગયા છે। આપણો પાડોશી દેશ કયો છે ખબર છે બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને, અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને। આ કોંગ્રેસી ના બની જાય। અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું, ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય, તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવાની। આ પાણીની ટાંકી ભરેલી છે મોદી સાહેબની, એની અંદર પાઇપલાઇન આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગોઠવી દીધી છે, અને પાઇપલાઇનમાં નળ ગોઠવવાની જવાબદારી તમારી છે। અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નળ ગોઠવતા પહેલા આ પાકિસ્તાન અને કોંગ્રેસીઓ આ 4 દિવસ દરમિયાન એમાં બૂચ ના મારી જાય એને સંભાળવાની જવાબદારી તમારી। તો આ જે નિવેદન તમે સાંભળ્યું, આ નિવેદનનો કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વળતો જવાબ આપ્યો। ધાનેરાના ધાખા અને ખીમત જિલ્લા પંચાયતની બેઠક પર પ્રચાર માટે પહોંચેલા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરને જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો। જ્ઞાનીબેન ઠાકોરે શાબ્દિક પ્રહાર કર્યો કે ભાજપના નેતાઓને વાણીવિલાસ કરવાની ટેવ છે। એટલું જ નહીં, આવા વાણીવિલાસ કરતા ભાજપના નેતાઓને જનતા મતદાનના દિવસે ચોક્કસ જવાબ આપશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો। જે કોંગ્રેસે આ દેશને આઝાદી અપાવી, દેશના અનેક નેતાઓએ દેશની આઝાદી માટે કુરબાની આપી, આજે પણ દેશના લોકો સાથે અડીખમ રહીને જ્યારે પણ દેશ હિતની વાત આવે, જ્યારે પણ રાષ્ટ્રની સુરક્ષા માટેની વાત આવે, તો રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય, એ રાષ્ટ્ર પ્રથમ હોય, પક્ષો પછી હોય, પણ એ જેની વિચારધારા RSS હોય, કે જેને આજે પણ એણે એના વડા મથક ઉપર ક્યારે પણ તિરંગો લહેરાવ્યો નથી, અને એ લોકો અને એમની વિચારધારાવાળા જે લોકો એક ખરાબ રીતે વર્ણન કરીને બોલતા હોય, તો એનો જવાબ અમારી પાસે નથી, પ્રજા આપશે। અને એમના નેતાને, અમારા નેતાઓને મારી સામે એમને જાહેરમાં આવવું જોઈએ કે અમે રાષ્ટ્રની હિત માટે, રાષ્ટ્રભક્તિ માટે અમારો ઉજળો ઇતિહાસ છે, તમે તમારો જે ખરડાયેલો ઇતિહાસ છે એ ઇતિહાસની પ્રેરણા એ તમારી નવી પેઢી જે નિવેદનો આપે એના ઉપરથી સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ દેશ હિત માટે કેટલી છે, રાષ્ટ્ર હિત માટે કેટલી છે, અને દેશના લોકોને કરોડો કોંગ્રેસની વિચારધારાવાળા લોકોને એ આતંકવાદી સાથે સરખાવતા હોય તો એ વ્યક્તિગત એના વિચારો છે ને એનો જવાબ એ કોંગ્રેસ કાર્યો કરતા દેશની પ્રજા આપશે।